તો આજે આપણે રિવ્યુ કરવાના છીએ ટેટ 1 નવા સિલેબસનો જે એક ટોપિક છે બાળ વિકાસ શિક્ષણ શાસ્ત્ર. એના માટેની જ્ઞાન લાઈવ એકેડમીની લેટેસ્ટ એડિશન મલ્ટી કલર એડિશનમાં બુક આવી છે. હું તમને આગળ વિડીયોમાં દેખાડું કે આ બુકમાં અંદર શું કન્ટેન્ટ આપેલું છે, ટોટલ કેટલા પેજની બુક છે. ચાલો આપણે શરૂઆત કરીએ વિડીયોની. તો ટેટ 1 ને 2 નવા સિલેબસ 2025 મુજબ જે એક સબ્જેક્ટ છે બાળ વિકાસ શિક્ષણ શાસ્ત્ર સમાવેશી શિક્ષણ, એની બુક છે આવી ગઈ છે. જ્ઞાન લાઈવ એકેડેમીની બુક છે, પણ મલ્ટી કલર એડિશનમાં શિક્ષણના વર્તમાન પ્રવાહોનો એમાં સમાવેશ કરવામાં આવેલો છે. હું તમને દેખાડું આગળ, બરાબર, કે આ બુકમાં શું આપેલું છે. સૌથી પહેલા આપણે બુક ઓપન કરશું એટલે ઇન્ડેક્સ આપેલો છે. ઇન્ડેક્સમાં તમે જોશો, ઇન્ડેક્સ ખોલતાની સાથે જ તમને ખ્યાલ આવશે કે એકદમ કલર એડિશન છે, એટલે તમને વાંચવાની પણ એટલી મજા આવશે. ઇન્ડેક્સમાં જુઓ જે ટોપિક આપેલા છે એના નામ આપેલા છે, બરાબર, આવી રીતનું ઇન્ડેક્સ છે. પછી અહીંયા ટેટ 1 જેટલો પણ સિલેબસ છે એ સિલેબસ છે આખો આપેલો છે. અભ્યાસક્રમ 2025 જે સિલેબસ, એટલે તમે શું ઘણીવાર એવું થાય કે તમે કોઈ એક્ઝામની પ્રિપેરેશન કરતા હો, એની બુક વાંચતા હો ને, તો સિલેબસ ગોતવા વળી તમારે મોબાઈલ છે અથવા તો ગૂગલ સર્ચ કરવું પડે અથવા તો PDF ઓપન કરવી પડે, પણ આ બુકમાં સિલેબસ પણ સાથે આપેલો છે, એટલે તમે આમાંથી જ જોઈ શકો એમ. એમાં સૌથી પહેલા શરૂ થાય છે બાળ વિકાસ, વિકાસની સંકલ્પના અને તબક્કાઓ. તમે જોઈ શકશો કે જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં લોકોએ ચાર્ટ પણ આપેલા છે કે જેથી તમે માહિતી છે ઇઝીલી યાદ રાખી શકો. અને ફોટોઝ પણ સાથે આપેલા છે, જો છે કલરફુલ એડિશન છે, વાંચવાની મજા આવશે તમને. અને આ સબ્જેક્ટ છે તમારા માટે પણ નવો છે, કેમ કે નવો અભ્યાસક્રમ જે બદલાયેલો છે, બરાબર. જો જેમ કે અહીંયા છે ચેષ્ટાત્મક વિકાસ, નવજાત શિશુનો જે વિકાસ છે, તો આખો વિકાસ છે ફોટો દ્વારા દર્શાવેલો છે. જો છે જ્ઞાનાત્મક વિકાસ. પછી ચેપ્ટર પૂરું થાય ને એટલે લાસ્ટમાં એના હેતુલક્ષી પ્રશ્નો હશે, બરાબર, ને નીચે જ એના આન્સર આપેલા હશે. અહીંયાથી પછી બીજો ટોપિક જેમ કે બાલ્યાવસ્થા છે, વિકાસને અસર કરતા પરિબળો, તો અહીંયાથી શરૂ થાય છે. એમાં તમે જોઈ શકશો કે વૃદ્ધિ ને વિકાસ વચ્ચેનો તફાવત, વૃદ્ધિને વિકાસ પર અસર કરતા પરિબળો જેમ કે ગર્ભાવસ્થા, બાલ્યાવસ્થા, બરાબર, એ બધું શું છે વિકાસના તબક્કાઓ જે છે, ગર્ભાવસ્થા, બાલ્યાવસ્થા, કિશોરાવસ્થા, એ બધાનું ચાર્ટ સ્વરૂપે સમજાવેલું છે માહિતી. આગળ જશો તમે તો બાલ્યાવસ્થા અને તરુણાવસ્થા વચ્ચેના જે શૈક્ષણિક ફલિતાર્થો છે એના વિશેની માહિતી છે. વિકાસને અસર કરતા પરિબળો, લાસ્ટમાં એના હેતુલક્ષી પ્રશ્નો. પેજ ક્વોલિટીની જો વાત કરું તો એક તો મલ્ટી કલર એડિશન છે ને પેજ ક્વોલિટી પણ પ્રીમિયમ છે. અને તમે અક્ષર પણ જુઓ, એકદમ વંચાઈ શકાય એવા અક્ષર છે, સરસ મજાને વાંચવાની આપણને મજા આવે એવા સારા અક્ષર આમાં આપેલા છે. વિકાસના લક્ષણો, હવે અહીંયા જો સ્નાયવિક વિકાસની તરેહ, તો એ આખું ટેબલ આપેલું છે. અહીંયા આંતરિક અંગોનો વિકાસ, પછી બાળકોમાં જ્ઞાનાત્મક અને ભાષાકીય વિકાસ એનું ચેપ્ટર છે. એરિક એરિક્સનના મતે મનોસામાજિક વિકાસને સામાજિકીકરણ. ત્યાર પછી બાળકોમાં ભાષા અને વિચારનો વિકાસ, પછી એના હેતુલક્ષી પ્રશ્નો. ત્યાર પછી બાળ કેન્દ્રી અને પ્રગતિશીલ શિક્ષણની સંકલ્પનાઓ. બાળકો માટે અગત્યની જે સંસ્થા છે જેમ કે યુનિસેફ છે, તો એના વિશેની માહિતી આપેલી છે, એનો લોગો આપેલો છે, બરાબર, ફોટા આપેલા છે, યુનિસેફનું મિશન શું છે, બરાબર. જો અહીંયા બધા તમને ફોટોઝ ને એવું જોવા મળશે, આખું યુનિસેફ. પછી રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ પંચ વિશેની માહિતી છે, યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ UNDP ની માહિતી છે, યુનેસ્કો. પછી બાળ કેન્દ્રી અને પ્રગતિશીલ શિક્ષણમાં યોગદાન આપનાર જે કેળવણીકારો છે એનું ટોપિક છે, વિકાસની સમજૂતીના સિદ્ધાંતો. ત્યાર પછી બુદ્ધિની સંકલ્પના અંગેનો સમીક્ષાત્મક દ્રષ્ટિકોણ અને બહુઆયામી બુદ્ધિ. ત્યાર પછી આગળ જશો તો લિંગ જાતિ વિશેનું ચેપ્ટર છે. એમાં જે પારિભાષિક શબ્દો હોય, જે ચેપ્ટરમાં અમુક પારિભાષિક શબ્દો હોય ને સમજૂતીઓ પણ સાથે આપેલી છે, એટલે તમને ખ્યાલ આવે. હેતુલક્ષી પ્રશ્નો એના અધ્યેયતામાં વ્યક્તિગત ભિન્નતા, એના હેતુલક્ષી પ્રશ્નો. પછી અધ્યયનનું મૂલ્યાંકન અને અધ્યયન માટેનું મૂલ્યાંકન.
જો હવે એમાં પ્રશ્નોના પ્રકાર ને સ્વરૂપ, જો નિબંધ પ્રકારના પ્રશ્નો કયા કયા પૂછાય છે, બરાબર, ટૂંક જવાબી પ્રશ્નો, બહુ વિકલ્પ પ્રશ્નો, એ બધું આપેલું છે. પછી 360 ડિગ્રી મૂલ્યાંકન બાળકોનું ભણતર બનશે વધુ સરળ, તો એના વિશેની માહિતી. બેન્જામિન બ્લૂમબર્ગનું વર્ગીકરણ, જો આખો એક કહેવાય ને ચાર્ટ સ્વરૂપે આપેલું છે. એના હેતુલક્ષી પ્રશ્નો. શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન, ગ્રેડિંગ પદ્ધતિ છે, એના પ્રકારો આપેલા છે. એના વન લાઇનર ક્વેશ્ચન પણ આપેલા છે, જોશે. સમાવેશી શિક્ષણ. હવે આ બુક જો તમારે પરચેસ કરવી હોય ને તો જ્ઞાન લાઈવની એપ્લિકેશન ડાઉનલોડ કરશો ને ત્યાંથી તમે આને પરચેસ કરી શકશો. ત્યાર પછી આગળ અધ્યયનના સિદ્ધાંતો, બાળક કેવી રીતે શીખે છે, તો એ બધું આપેલું છે. જો બાળકોમાં અધ્યયન માટેની વૈકલ્પિક સંકલ્પના શું છે? અધ્યાપનના સૂત્રો. ત્યાર પછી જો બાલવાટિકા પ્રવેશ છે, આ બધા એના વિશે આપેલું છે. નિપુણ ભારત મિશન, ટૂંકમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની જે શિક્ષણની યોજનાઓ છે ને એ ટોપિક છે આ બધી. જો બધી યોજનાઓ વિશે આપેલું છે. વિદ્યાંજલિ, શાળા સિદ્ધિ કાર્યક્રમ, ખેલ સહાયક યોજના, જ્ઞાન સહાયક યોજના, અને પછી એના હેતુલક્ષી પ્રશ્નો MCQ આપેલા. શિક્ષણ સંદર્ભે બંધારણીય જોગવાઈઓ જે છે. બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ, RTI એક્ટ વિશે. મહત્વના દિવસો જે છે અને શૈક્ષણિક સામાયિક, તો એનું આખું ટેબલ છે જો અહીંયા. પછી શૈક્ષણિક સાલવારી અને સંસ્થાઓના ધ્યેય વાક્યો આપેલા છે. રાષ્ટ્રીય અભ્યાસક્રમની રૂપરેખા, શૈક્ષણિક સંસ્થાઓ વિશેની માહિતી આપેલી છે. જો છે જેમ કે CBSE છે, GCRT છે, એને GCRT ના કાર્યો છે, RTE છે, બધા વિશેની માહિતી આપેલી છે. મૂંઝવણનું સમાધાન કરીને આવી રીતે આપેલું છે ટેબલ. મનોવિજ્ઞાનના મહત્વના સિદ્ધાંત અને એના જનક, મનોવિજ્ઞાનની વ્યાખ્યાઓ. પછી સંક્ષિપ્ત માહિતી, શિક્ષણ ક્ષેત્રે મહત્વની જે સમિતિઓ છે એની સંક્ષિપ્ત માહિતી આપેલી. જો આ વિદ્યાપીઠો જે 4 છે ને, તક્ષશિલા, નાલંદા, વિક્રમશિલા અને વલ્લભી વિદ્યાપીઠ, એના વિશેની માહિતી છે. શિક્ષણ વિભાગની નવી સહાય જે યોજના અને શિષ્યવૃત્તિઓ મળે છે, જેમ કે જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપ, જ્ઞાન સાધના યોજના, તો એ બધાની માહિતી એ ટેબલ સ્વરૂપે આપેલી છે. RTE એક્ટ વિશે. શિક્ષણનું કરંટના જે અગત્યના પ્રશ્નો છે એ સાથે આપેલા છે. જો આ બધા શિક્ષણના કરંટના પ્રશ્નો છે. ટોટલ પેજીસની જો વાત કરીએ તો ટોટલ 454 પેજની આ બુક છે. જો 454 પેજની આખી બુક છે. ગુજરાત, હવે આ બુકમાં છે મેં તમને કીધું એમ કે બાળ વિકાસ અને શિક્ષણ શાસ્ત્રનો આખો સબ્જેક્ટ હતો. આ બુકને તમારે લેવી હોય તો જ્ઞાન લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરશો, એમાંથી તમે આ બુક છે એ પરચેસ કરી શકશો. બરાબર, તો ફરી પાછી આપણે કોઈ નવી જ બુક સાથે મળીશું. ત્યાં સુધી જે લોકો જૂના છે ખાસ એ લોકો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી પાછી આપણે કોઈ નવી બુકના રિવ્યૂ સાથે મળીશું. ત્યાં સુધી બાય બાય, થેન્ક યુ.